રામ 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 બોલજો. એક દિવસ આશ્રમની હદ છે એને છોડીને સબરી, બેટા મારા બાપ મારા દીકરા તમારે ક્યાંય નહીં જવું પડે. રામ 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 શબ્દ છે, મહામંત્ર છે. એ રામ 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 બોલ્યા રાખજો. તમારે એ રામને મળવા નહીં જવું પડે. જાવા સદગુરુ મહારાજના વચન છે, એ રામ તમને મળવા આવશે. એ રામ તમને મળવા આવશે બાપુ. અને એ 14 વર્ષની અલગ અલગ મતાંતર છે, પણ મેં સાંભળ્યું છે ત્યારે એમ કહેવાય કે ગુરુ મહારાજે જ્યારે વિદાય લીધા ત્યારે સબરી 14 વર્ષની હતી. એ 65 વર્ષની થઈ ને તે દિવસે એને આંગણે રામ આવ્યા. આટલા વર્ષોમાં કોઈ દિવસ મનમાં એવો વિચાર ન કર્યો કે મારા ગુરુજીના વચન ખોટા તો નહીં પડે ને. બાપુ એના સદગુરુ મહારાજના વચનમાં વિશ્વાસ રાખવો પડે, સાધવા પડે, સંતના વચનોને સિદ્ધ કરવા પડે, ધીર ધરવી પડે. બાકી બ્રહ્મ વાક્યમ જનાર્દનમ ઈ સાધુ પુરુષ આપણા કસ્તુરગીરીજી બાપુ બોલે ને, પછી બ્રહ્માંડમાં કોઈના બાપની તાકાત નથી કે ઈ બોલને ફેરવી હગે. એ આપણા સદગુરુ મહારાજ કસ્તુરગીરીજી બાપાનો બોલ છે. જય હો. ગુરુજી બહુ મહાન છે. આમાં હું બહુ મહાન છે. એને સાધવા પડે, એના સેવા કરવા પડે. ભાગ્ય રે મળો સાધુ પુરુષનો રે સંગમ રે, સાધુ પુરુષનો ભાગ્ય રે મળો એ મળો અમને સાધુ પુરુષનો સંગમ રે, સાધુ પુરુષનો સંગ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ને સોહી. એનો સંગ મળે તો ઉદ્ધાર થઈ જાય. એવા સાધુ સંતનો સંગ મળે, એના દિવ્ય વચનો મળે તો જીવન ધન્ય બની જાય.